લખતર ઉમાધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. લખતર તેમજ અલગ અલગ ગ્રામ્યથી અને શહેરમાં વસતા વરમોરા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. સ્નેહ મિલન કાર્યક્રમ ધાંગધ્રા ધારાસભ્ય, વરમોરા પરિવારના પ્રમુખ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ કારોબારી સભ્યો અને વરમોરા પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધ અને આગળ વધે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લખતર શહેર ખાતે વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે વરમોરા પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં દૂર દૂર વસતા અને તેમજ લખતર શહેરની આજુબાજુ ગ્રામ્યમાં વસતા પરિવારો અને પરિવારજનો સ્નેહ મિલનમાં જોડાયા હતા. લખતર ઉમાધામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નાના બાળકો દ્વારા આવેલ મહેમાનનું સાંસ્કૃતિક રીતે સ્વાગત કર્યું હતું, જેમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ વરિષ્ઠ આગેવાન, લખતર વરમોરા પરિવારના પ્રમુખો, કારોબારીઓ, ઉમાધામના પ્રમુખ તેમજ અલગ અલગ વિસ્તારમાં વસતા વરમોરા પરિવાર સમાજના વરિષ્ઠ આગેવાનો, નાગરિકો અને પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજ કઈ રીતે ઊંચાઈ ઉપર આવે તેવું, જેમાં શિક્ષણ, વેપાર, અલગ અલગ સાંસ્કૃતિક, સરકારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તેમજ લોકો આગળ વધે તેનું સમાજ વધતા દૂષણો પણ દૂર કઈ રીતે થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા, વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં રુચિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. કહેવતમાં કહેવાય છે ને, જેના મન ભેગા તેના અન્ન ભેગા તેના મન ભેગા, એ હેતુથી મહાભોજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન લખતર ખાતે ઉમાધામ પ્રમુખ હસમુખભાઈ હાડી, વરમોરા પરિવારના પ્રમુખ અનિલભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, લખતર ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ, વરમોરા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન વરમોરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ અને બોટાદ પ્રભારી એપીએમસી ડિરેક્ટર કમલેશભાઈ હાડી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને વરમોરા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.